નમસ્કાર દોસ્તો, ફરી સ્વાગત છે તમારું એક નવી વાર્તાની અંદર। રવિ ગુજરાતના નાના એવા શહેરમાં રહેતો હતો, જેના લગ્ન 3 વર્ષ પહેલા માયરા સાથે થયા હતા। આપણામાં કહેવત છે કે થવાનું હોય તેને કોણ રોકી શકે। રવિની ખુશાલ જિંદગી અંદર ક્યારે ભૂકંપ આવ્યો, જ્યારે તેની પત્ની એક કાર એક્સિડન્ટની અંદર મૃત્યુ પામી। આ ઘટના પછી રવિને ખૂબ જ દુઃખ થયું। તે એકલો થઈ ગયો। જવાનીની અંદર એકલા જિંદગી જીવવી ખૂબ જ અઘરી હોય છે, અને માથે બાળકોને સંભાળવાની જવાબદારી મુશ્કેલીમાં મૂકી દે છે। રવિને એક નાની સાવળી હતી, જેનું નામ ખુશ્બુ હતું। ખુશ્બુ નવજાત બચ્ચાને પોતાને ગળે લગાડીને રવિના વિખરાઈ ગયેલા ઘરની સંભાળ લેવા લાગી। પોતાની બહેનના મૃત્યુ પછી ખુશ્બુ પોતાની માને કહેવા ઉપર થોડાક દિવસો માટે રવિની પાસે રહેવા માટે આવી। ખુશ્બુ પોતે નામની જેમ જ ખૂબ જ ખૂબસૂરત હતી। ખુશ્બુ 15 વર્ષની હતી, પરંતુ તેનું શરીર ખૂબ જ કસાયેલું ને મજબૂત હતું। ખુશ્બુને જોઈને તેના જીજાજી તેના દીવાના થઈ ગયા। તેના મન અને મગજમાં ધીમે ધીમે ખુશ્બુ પોતાની ખુશ્બુ પાથરવા લાગી। ખુશ્બુને જોઈને રવિનું મન બેકાબુ થઈ જતું હતું, પણ તે એવું વિચારીને ઊભો રહી જતો હતો કે આ મારી સગી સાવળી છે, હું તેની સાથે કશું ના કરી શકું। પરંતુ રવિ પોતાને જેટલું સંભાળવાની કોશિશ કરતો, તેના કરતાં વધારે ખુશ્બુ તેની સામે આવતી। જ્યારે રવિ ખુશ્બુને જોતો ત્યારે તે તેને જોતો જ રહી જતો, તેની વિશે વિચારતો રહી જતો, અને તે ખુશ્બુની ઉપર ભમરો થઈને ફરવાના વિચાર કરતો। એક દિવસ રવિ પોતાના ફ્રેન્ડની સાથે ઓફિસથી ફિલ્મ જોવા જતો રહ્યો। ફિલ્મ કંઈક એવી હતી કે રવિ ખૂબ જ બેચેન થઈ ગયો, અને તેણે મનોમન વિચારી લીધું કે આજે તે ભમરો બનશે। તે પોતાની પત્ની સાથે જે આનંદનો સમય વિતાવતો, તે તેની સાવળી સાથે વિતાવશે। જ્યારે રવિ ઘરે પહોંચ્યો ત્યારે ખુશ્બુએ દરવાજો ખોલ્યો। દરવાજો ખુલતા જ રવિની નજર સૌથી પહેલા તેના માસૂમ ચહેરા પર પડી। રવિ ઉપરથી નીચે સુધી તેને પ્રેમથી જોવા લાગ્યો, અને તે પાગલ થઈ ગયો। જ્યારે ખુશ્બુએ પૂછ્યું, શું વાત છે જીજુ, તમે આમ કેમ જુઓ છો? રવિએ કહ્યું, કાંઈ નહીં, બસ આમ જ, મારી તબિયત થોડી ખરાબ છે। તો ખુશ્બુ બોલી, જીજુ તમે કોઈ દવા લીધી કે નહીં? રવિએ કહ્યું, ના, તેની જરૂર નથી। આટલું કહી તે પોતાના રૂમમાં જતો રહ્યો। થોડી વાર પછી ખુશ્બુ તેના રૂમમાં આવીને બોલી, તમારે કોઈ વસ્તુની જરૂર છે? ત્યારે રવિએ કહ્યું, શું તમે મારું એક કામ કરશો? ખુશ્બુ બોલી, હા જીજુ, બોલો શું કામ હતું? રવિ ખુશ્બુને કહેવા લાગ્યો, મારા પગની અંદર ખૂબ જ દર્દ થઈ રહ્યું છે, થોડું તેલ લાવી અને માલિશ કરી દેશો? ખુશ્બુ બોલી, ઠીક છે જીજુ। આટલું કહીને તે તેલ લેવા માટે જતી રહી। થોડી વાર પછી તે વાટકાની અંદર તેલ લઈને પાછી આવી। તે પથારી પર બેસી ગઈ અને તે પગની માલિશ કરવા લાગી। તેના નાજુક હાથોના સ્પર્શથી રવિના શરીરમાં કરંટ દોડવા લાગ્યો। ધીમે ધીમે ખુશ્બુ પોતાના જીજાજીના પાથરેલા ઝાડમાં ફસાઈ ગઈ। તે પહેલીવાર કોઈ પુરુષની માલિશ કરી રહી હતી। તેને પણ અજીબ લાગી રહ્યું હતું। રવિએ કહ્યું, ખુશ્બુ, મને વધારે દર્દ હતું, ગોઠણની ઉપર હતું, તો ત્યાં માલિશ કરી દે, મને સારું લાગશે। ખુશ્બુએ કહ્યું, હા। અને જ્યારે તે ગોઠણ ઉપર માલિશ કરવા લાગી ત્યારે તેણે એવું જોયું જે જોઈને તે ખૂબ જ શરમાઈ ગઈ। થોડીવાર માટે ખુશ્બુ તે જોતી જ રહી। તે નહોતી જાણતી કે તેના જીજાજી જાણી જોઈને આ બધું કરી રહ્યા છે। ત્યારે મોકો જોઈને રવિએ ખુશ્બુને પૂછ્યું, શું થયું? ત્યારે ખુશ્બુ શરમાતા શરમાતા બોલી, જીજાજી મને રમકડા દેખાય છે। રવિ બોલ્યો, કેવા રમકડા? હું કાંઈ સમજ્યો નહીં। ખુશ્બુએ પછી કોઈ જવાબ આપ્યો નહીં। ત્યારે રવિ થોડી વાર પછી બોલ્યો, અરે સોરી, મારું ધ્યાન નહોતું। ખુશ્બુએ કહ્યું, કાંઈ વાંધો નહીં, ઘણી વખત અજાણતા એવું બની જાય છે। આજે પહેલી વાર ખુશ્બુ પણ વિચિત્ર અનુભવ કરી રહી હતી। ખુશ્બુને વારંવાર રમકડા વિશે વિચારો આવવા લાગ્યા, અને તે પણ હવે રમકડા સાથે રમવા માંગતી હતી। જીજુએ કહ્યું, ખુશ્બુ
જ્યારે તારી દીદી હતી ત્યારે તે રોજ માલિશ કરતી, અને તેને ગયા પછી આ રમકડા અનાથ થઈ ગયા છે. ખુશ્બુ, તું આ દર્દ નહીં સમજી શકે, અને તને નહીં સમજાય તો બીજું કોણ સમજશે? ખુશ્બુએ કહ્યું, જીજુ, હું તમારી સાલી છું, હું તમારી પત્ની નથી, અને મારી સાથે આવું કરવાથી પાપ હશે. જો તું પાપ ને પુણ્યની વાત કરાશે તો જવા દે. ત્યારે ખુશ્બુ બોલી, પણ જીજુ, હું તમને દુઃખી નથી જોઈ શકતી. તમે જે કહેશો તે હું તમારું કામ કરીશ. રવિને ઉદાસ થયેલો જોઈને ખુશ્બુ ભાવુક થઈ ગઈ, અને રવિનું મન તેની વાત સાંભળીને ખુશ થઈ ગયું. ખુશ્બુ સમજી વિચારીને ફેસલો લેવો હતો, પરંતુ આ ઉંમરે તેનો પગ લપસી ગયો, અને તે પોતાના જીજુની સાથે એવા રસ્તા ઉપર આગળ વધી અને એવા કામમાં તેનો સાથ આપવા લાગી જે તેની માટે યોગ્ય નહોતું. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. મિત્રો, વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી મળશું આવતીકાલે મિત્રો.